ગુજરાતમાં આપણે અવારનવાર એ સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ આંદોલન થકી ઉભરી અને પછી જો નેતા બને છે તો એ ક્યાંક જે સત્તાનો નશો હોય છે એમાં એ બધું ભૂલી જાય છે કે એ કઈ જગ્યા ઉપર હતો અને કઈ જગ્યા ઉપર અત્યારે પહોંચ્યો છે। ઘણા બધા નેતાને આપણે એવું સાંભળ્યું છે કે એવું કહેતા હોય છે કે અમે તો આટલા આંદોલન કર્યા છે અને એ આંદોલન થકી અમે આ જગ્યા ઉપર પહોંચ્યા છીએ, પણ નેતાને જ્યારે સત્તા મળે છે, ખુરશી મળે છે અને પછી જ્યારે કોઈને સવાલ કરે છે ત્યારે એમને બહુ કડવા લાગે છે। જ્યારે એ પોતે આંદોલન કરતા હોય છે અને એ જગ્યા ઉપર ઊભા રહી અને કોઈ બીજા નેતાને કે પછી કોઈ પણ પક્ષ હોય એમને સવાલ કરે, કોઈ પણ સરકારને સવાલ કરે ત્યારે ખુદના મનમાં એવું વિચારતા હોય છે કે અમે તો આજે સવાલ કર્યો, અમને ગમ્યું। પણ જ્યારે કોઈ વ્યક્તિ આંદોલન થકી ઉભરી અને પછી નેતા બનવા જાય છે, જનપ્રતિનિધિ બને છે અને પછી એમની જનતા જો એમને સવાલ કરે છે તો નેતાઓને બહુ આકરું લાગે છે। આજે વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની સભામાં એક વ્યક્તિ ઊભા થયા, એમણે પ્રશ્ન પૂછ્યો અને સીધો જ સામેથી જવાબ આપ્યો કે તમે શેમાંથી આવો છો, ભાજપ કે પછી કોંગ્રેસ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગોપાલ ઇટાલિયા કે જે ઘેડ પંથકની અંદર પ્રવીણ રામ પદયાત્રા કરી રહ્યા છે અને એ જ પદયાત્રાને સમર્થન આપવા માટે તેઓ એમની સાથે હતા, લોકોને સંબોધી રહ્યા હતા અને અચાનક એક ભાઈ ઊભા થાય છે અને એમને સવાલ કરે છે કે જે આ ઘેડ પંથકની અંદર જે કેમિકલ યુક્ત પાણી આવે છે એમને રોકવા માટે તમે શું કરશો? કારણ કે જૂનાગઢની આજુબાજુના વિસ્તારમાંથી જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે એ જ બધું પાણી ધીમે ધીમે ઘેડ પંથકમાં ભેગું થાય છે, જેથી કરી ખેતરોને પણ નુકસાન જાય છે। હવે આ તમે બધું ક્યારે અટકાવશો? અને એ પછી સીધો જ જવાબ મળે છે કે તમે શેમાંથી આવો છો, ભાજપ કે કોંગ્રેસ? તમને કોણે મોકલ્યા છે? તમને કોણે કહ્યું છે કે તમારે પ્રશ્ન પૂછવાનો છે? અને એ પછી જે વ્યક્તિએ સવાલ કર્યો છે એ વ્યક્તિના ઘણા બધા ફોટો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે, કારણ કે જે વ્યક્તિ છે એવું બોલે છે કે હું ભાજપ કે કોંગ્રેસ શેમાંથી પણ નથી આવતો, હું એક ખેડૂત છું। જ્યારે ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન પડે છે, જ્યારે એમના પ્રશ્ન ઉદ્ભવે છે, કોઈ સમસ્યા થાય છે, ત્યારે હું લડું છું, એમની સાથે ઉભો રહું છું। હવે જે થોડા ફોટા વાયરલ થયા છે, લગભગ આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે કે જેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર આ બધા ફોટા વાયરલ થયા છે, તે સૌથી પહેલા જોઈએ અને એમની પાછળનું તથ્ય શું છે તે પણ થોડું ઘણું સમજીએ। જે આ વ્યક્તિ છે એમણે આજે સવાલ કર્યો હતો ગોપાલ ઇટાલિયાને કે તમે ક્યારે આ તમામ જે પ્રશ્ન છે તેમના ઉપર ધ્યાન આપશો? એટલે એમનો જે આ ફોટો છે, પાલ આંબલિયા સાથેનો આ ફોટો છે, એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે આ વ્યક્તિ એવું કહે છે કે તે ભાજપ કે કોંગ્રેસમાં નથી, પરંતુ આ ફોટો કોંગ્રેસના પાલ આંબલિયા સાથેનો વાયરલ થયો છે, એટલે કે કોંગ્રેસના નેતા છે। થોડા સમય પહેલાનો આ ફોટો છે, જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલિયા અને આ ભાઈ પોતે 4 જણા ઊભા છે, એમનો એક ફોટો મૂકવામાં આવ્યો છે। અને સાથે જ જે આ વ્યક્તિ છે એમણે થોડા સમય પહેલા એક પોસ્ટ પણ કરી હતી કે હું જે લાલજી દેસાઈ છે એમને મળ્યો હતો, ઘણા બધા પ્રશ્ન છે ઉજાગર કરવાનો, અમે જે એમણે ઉજાગર કર્યા તો અમે એમની સાથે છીએ, એટલે એમની સાથેના પણ ફોટા મૂક્યા હતા। પણ સવાલ જ્યારે એ થઈ રહ્યો છે કે ભાઈ એવું કહે છે કે હું કોંગ્રેસ કે ભાજપ શેમાંથી પણ નથી આવતો, જ્યારે કોંગ્રેસના ઘણા બધા આગેવાનો છે એવું કહી રહ્યા છે કે આ જે વ્યક્તિનું નામ લેવામાં આવી રહ્યું છે એ વ્યક્તિ જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી લડતા હતા ત્યારે પણ એમને મદદ કરી છે। અને એ વ્યક્તિ સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે હું ભાજપ કે કોંગ્રેસ, મને કોઈએ નથી મોકલ્યો પ્રશ્ન પૂછવા માટે, હું આવું છું એક ખેડૂત નેતા તરીકે। જ્યારે મારા ખેડૂતોને સવાલ ઊભો થાય છે, ખેડૂતોને જરૂર હોય છે, ત્યારે હું તમામ લોકોને સવાલ કરું છું। એ પછી ભાજપની કોઈ સભા હોય, કોંગ્રેસની કોઈ સભા હોય કે પછી આમ આદમી પાર્ટીની કોઈ સભા હોય, કારણ કે જ્યારે સમસ્યા પડશે ત્યારે હું ઊભો રહીશ। અને જ્યારે આ બધું થયું ત્યારે સવાલ એ થયો કે જે સામે નેતાઓ બેઠેલા હોય છે એમને કેમ સામેવાળા લોકોના જે પ્રશ્ન કરે છે, સામે જે લોકો બેઠા હોય છે કેમ આકરા લાગે છે? જ્યારે મત માંગવા જવાનું થાય, આ જ ગોપાલ ઇટાલિયા આપણને યાદ છે કે જે અલગ અલગ વિસાવદરની પેટા ચૂંટણી જીતવા માટે અલગ અલગ જગ્યા ઉપર જઈને બેઠકો કરતા હતા, સભાઓ કરતા હતા, ત્યારે પણ તેઓ સરકારને ટાર્ગેટ કરતા હતા, ત્યારે લોકોને સારું લાગતું હતું। પરંતુ હવે જ્યારે સવાલ લોકો પૂછી રહ્યા છે ત્યારે ક્યાંક ગોપાલ ઇટાલિયાને ખટકી રહ્યું છે, તે કારણ કે તેઓ જનપ્રતિનિધિ બની ગયા છે। એક જનપ્રતિનિધિનું કામ એ જ હોય છે કે લોકો ગમે એવા સવાલ કરે, ગમે ત્યાંથી લોકો ઊભા થઈને તમને સવાલ કરવા માટે આવે તો તમારે એમને પ્રેમથી જવાબ આપવો પડે ને લોકોને સમજાવવા પણ પડે કે અમે કરીશું। પછી ત્યાં એવો સવાલ નથી નીકળતો કે તમે ક્યાંથી આવો છો, તમને કોણે મોકલ્યા છે। એ જેમણે પણ મોકલ્યા હોય, પરંતુ એ જો તમારો મતદાર છે, એ જો ખેડૂત છે, તમે જેમના માટે લડો છો તો તમારે એમને જવાબ આપવો પડે। સૌથી પહેલા તો જે આ વ્યક્તિ અત્યારે ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે એમના ફોટા કોંગ્રેસના નેતાઓ સાથે, તો આપણે એ વ્યક્તિને પણ સાંભળવા છે કે તેમણે પોતાની એક જે ઓળખ આપી કે હું કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો નથી, પણ તમારે સમાધાન લાવવું પડશે, કારણ કે હું એક
ખેડૂત નેતા છું, હું ખેડૂતો માટે લડી રહ્યો છું. હવે વ્યક્તિને પણ સાંભળીએ કે જે સભાની અંદર ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત કરી રહ્યા છે. ફરીથી વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો, અર્જુનભાઈએ પ્રશ્ન પૂછ્યો અને વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો તો એમના બોલો 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 બોલો. और आ मुद्दो संसद राज्यसभाમાં શક્તિસિંહ બાપુએ ઉપાડ્યો. પાલભાઈની મહેનત હતી પોરની. કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે. પાણી નથી મારી નાખતું, કેમિકલ મારી નાખે ગોપાલભાઈ. પ્રવીણભાઈને મેં કીધેલું, બરોબર, પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે મુદ્દો ઉઠાવીશ. તમે કીધેલું, મારું નામ પ્રકાશભાઈ જલ્લુ. તમે 45 મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા, એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી. બરાબર, તમે એમ જો પ્રશ્ન પૂછે, હું 5000 લઈને પ્રશ્ન નથી પૂછતો. પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે. બરાબર, માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે. ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે, ન પૂછે એના પણ મળે છે. કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી. કેમિકલે મારી નાખ્યો છે કેરને. પાણી 15 દી પહેલા ભરાતું આપણને ખબર છે. હોનારતમાં પાણી ભરાનું, ખડ ન ભરતા, અત્યારે ભરી જાય, ખડ નથી ભરતા. બરાબર, તો કેમ કેમિકલ નું વાત નથી લેતા ક્યારે? બરાબર, કેમિકલ ની વાત જ કઈ નથી આવતી. કેમિકલ નો મુદ્દો તમારા ગામમાં છોટાઉડી ભાટ ગામ, હું તમને ગામના નામ આપું. છોટાઉડી ઘાટ છે, ભાટ ગામમાં ઘાટ છે. આ બે જુનાગઢ જિલ્લાના સુખપુર નહીં, આ તમારા વિસ્તારના ગામ આવે. જેતપુર નું ગામ છે, ઈ નથી પાણી આવે. તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ. એમાં નથી. વિધાનસભાની સંકલનની કિશોરભાઈ, વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય. એમ તમે રોડે લઈને નીકળી જાવ એ મુદ્દો ન હાલે. સરકારમાં બંધારણ મુજબ તમે વિધાનસભામાં પૂછો એ લખાઈને એનો જવાબ આપવા બંધાયેલ છે. વિરોધ પક્ષના નેતાને જવાબ આપવા બંધાયેલ સરકાર છે. આ બંધારણની વાત કરું, હું રોડની વાત નથી કરતો. અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય. બરાબર, લોકશાહીમાં બંધારણ અધિકાર આપ્યો છે, એ તમે નથી કહી શકતા પ્રવીણભાઈ કે ભાજપ પર આવે કે ઓલા આવે. યાત્રા ઘીરે રહ્યો, જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે? લોકશાહીમાં બંધારણનો અધિકાર છે. હું નથી કોંગ્રેસમાં, નથી ભાજપમાં, હું ખેડૂત છું. ભાઈ ભાજપને પૂછીએ છીએ, હું ભાજપમાં નથી, કોંગ્રેસમાં નથી, હું ખેડૂત છું. ગમે એને પૂછું છું. ભાજપ પર અને બગસરામાં પૂછાણો તો અજયમાં પૂછાણો તો અજયમાં સભા નથી થઈ. કે તો તાલુકાના રેકર્ડ ઉપર છે આ વસ્તુ. ભાજપની સભા નહોતી થઈ ભાઈ અજયમાં. ન્યાય પણ પ્રશ્ન પૂછ્યા હતા. બરોબર, ન્યાય પ્રશ્ન પૂછ્યા હતા. દેવાભાઈ માલમ હોયા ગયા હતા, જિલ્લા ભાજપના પ્રમુખ હોયા ગયા હતા. પ્રશ્ન બધા થયા છે, ભાજપને પણ થયા છે. તમે એક ધારી વાતો કરો, કોંગ્રેસ ભાજપ નો હોય. ખેડૂત માટે હું કરવાની છે એ વાત કરો. અને ઘેરનો મુદ્દો ઉપાડનાર પાલભાઈ આંબલિયા છે, શક્તિસિંહ ગોહિલે રાજ્યસભા સુધી મુદ્દો ઉઠાવ્યો છે. બરોબર, એ ભૂલાતું નથી. પાયોજી પાયાનો પથ્થર છે, એને ન ભૂલી શકીએ આપણે. પાયાનો પથ્થર પાલભાઈ આંબલિયા છે, ઘેર વિસ્તારનો. સરકારની તમે એને અમે ગમે કરી શકો, પણ પાયાનો પથ્થર ઘેરમાં પાલભાઈ આંબલિયા છે. બરોબર, એમાં તમને બોલાવ્યા હતા, તમે બિન રાજકીય હતું, આપવાળા પણ સ્ટેજ ઉપરથી એને મળ્યું હતું બોલવાનું. અને ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે, તમારા વિસ્તારનું પાણી છે. આ તમારે સ્વીકારવું પડશે. એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે. ઉબેણમાં પાણી આવે, આ ઉબેણમાંથી ઓજીતમાં પાણી આવે છે. બરોબર, લોકશાહીમાં પ્રશ્ન કરવાનો અધિકાર આપ્યો. યાત્રા લઈને નીકળીએ તો પૂછે લોકશાહીમાં અધિકાર છે, બધાને પૂછી શકે. લાલ પાણીનો પ્રશ્ન તમે વિધાનસભામાં ઉઠાવશો કે સંકલનમાં ઉઠાવશો? અમારી વાત પૂરી થઈ ગઈ. તમે ક્યાં ઉઠાવશો? મેં તમને પૂછ્યું. મેં તમને આ બાબતથી ઘણા ફોન તમે કીધું હતું કે વિધાનસભામાં પ્રવીણભાઈ આપણે બે ભાઈઓને વાત થઈ હતી, કિશોરભાઈ એને વાત થઈ હતી મારે કે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશો. મેં રામ સાહેબની વાત કરી હતી. એ પ્રમદી અમે મળ્યા હતા, અમીરભાઈ રામને અમે. હવે કોંગ્રેસના આગેવાનો એવું કહી રહ્યા છે કે આ વ્યક્તિ નથી અમારામાં, પરંતુ જ્યારે ખેડૂતો માટે લડવાનું થાય છે કોઈ પણ જગ્યા ઉપર હોય ત્યારે વ્યક્તિ બધા લોકોની સાથે હોય છે.
એટલે સવાલ અહીંયા હજુ પણ એ તમામ જનપ્રતિનિધિઓને કરવાનો છે કે તમને સત્તા મળી ગઈ છે, સત્તા તમને આ તમામ લોકોએ જ અપાવી છે, કારણ કે તમને જ્યારે મત આપ્યા છે, કિંમતી મત આપ્યા, એટલે તમે ચૂંટાઈ જીતી અને ખુરશી ઉપર બેઠા છો, એટલે તમે કોઈ પણ જગ્યા ઉપર ગમે તેવી સભા કરવા કેમ ન ગયા હોય, જ્યારે લોકો તમને સવાલ કરે ત્યારે તમારે એમને શાંતિથી સાંભળવા પડે, એમને જવાબ આપવો પડે. ત્યારે તમારે એમની સામે એવું નથી કહેવાનું હતું કે તમને 5,000 રૂપિયા કોણે આપીને સવાલ પૂછવાનું કહ્યું છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી તમારી સભામાં આવે, તમે જે રીતે પહેલા વિનમ્રતાથી 2 હાથ જોડીને મત માંગવા માટે ગયા હતા, એ જ વિનમ્રતાથી તમારે લોકો સાથે વાતચીત કરવાની છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.